સાંભળજે, ધ્યાનથી સાંભળજે, મોટું ઇનામ છે એટલે 2 મિનિટ વધુ લગાડી છે. તારે ત્યાં જવાનું છે, તને બીજી વિદ્યા મૂકી જશે. સાઈડમાં આવી જાઓ ભૂદેવજી, સાઈડમાં. ઈ ત્યાં જોવા જાશું ને એટલે પછી લોકોના આમાં શું છે ખબર, આપણે ધારીએ છીએ અહીંયા દેખાય છે એ આટલા લોકોને ખબર છે, વિડીયોમાં અલગ એંગલથી બધું થાય. આમ ખાલી ઊભા રહી જાય ને તો કે ચેક કરતા હશે. અહીંયા આ 30,000 ચેક કરે ને મારા બાપની તાકાત નથી કે આમાં લઈ શકાય. એટલે એ વાતો થાય બધી. અહીંયા આવો તો અહીંયાથી કોઈ બેઠેલો વ્યક્તિ એમ કે આમાંથી જઈને મારી ચીઠી ગોતી લઉં તો બાપ ના બોલે. હું કહું છું કે આ લોકો 20 લાખ તમને આપશે. કોઈ એમ કહેતો કે હાથ નાખીને મારી ચીઠી કાઢી લઉં ના. એટલે આ દીકરી વિદ્યા, બેટા તને વિદ્યા મૂકી જશે. આપણે તાળીઓનો ગડગડાટ શરૂ કરી દઈએ. વિદ્યા એક ચીઠી ઉપાડવા માટે જઈ રહી છે, બીજી વિદ્યા એને મૂકી આવ ત્યાં. ચાલો તાળીઓ શરૂ કરી દઈએ. ત્યાંથી બીજા સાઈડ મટી જાઓ. મિક્સ કરીને લેજે બેટા, મિક્સ કરીને બેટા, મિક્સ કરીને બેટા, મિક્સ કરીને હલાવીને મજા આવે એમ મિક્સ કરીને તાળીઓ ચાલુ થઈ જાય. આગળ આગળ, બાજુમાં કોઈ નહીં. આઈ પછી ખોલી નાખ. ચીઠી આગળ રાખજે. આહા, પેલા એની પાસે હાથ, ભાઈ તમે સસ્પેન્સ ખોલી ન નાખો. તમે જોઈ ગયા એટલે ગામને એમ થશે તમને ખબર પડી ગઈ. અને ગામનું નામ હું પેલા કહી દઉં. ગામનું નામ છે થાન. કેટલા થાન થી કોઈ આવ્યા? વાહ, મર્દના ફાડિયાઓ 2-3 છે આ બાજુ. કઈ વાંધો નહીં વાલા. ભરતભાઈ તમારા ફોનમાંથી તમે યાદ રાખજો, નંબર લગાવવામાં 2 વસ્તુ ધ્યાન રાખજો. તમે ફોન જે નંબર લગાવો ઈ ફોનનો આંકડો, એનું સ્ક્રીન અને આ 2 ભેગા સામે રાખજો અને પછી સ્પીકર ઉપર રાખીને મને આપો. 9,99,999 સ્પીકર ઉપર ફોન રહેશે. ચિઠ્ઠીમાં નંબર છે સામે સ્ક્રીન પર હોવો જોઈએ. અને રેડી? હવે આ બાજુ, હવે મારી સામે નામ તમને કહી દઉં. લીલાબેન જગદીશભાઈ, ગામ થાન, ટોકન નંબર 51,576. એજન્ટનું નામ રાહુલ નવાગામ છે. રાહુલ નવાગામ. હેલો. હા જી બોલો. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. કોણ બોલો છો? થાનથી બોલો. હે? હેલો. હા જી બોલો. થાનથી બોલો છો? થાનથી બોલું. હા. શું નામ છે આપનું? મારું નામ ભરતભાઈ, બાનું નામ લીલાબેન જગદીશભાઈ થાન. લીલાબેન જગદીશભાઈ, ઈ કોણ? લીલાબેન જગદીશભાઈ થાન, એમનો દીકરો ભરત બોલું. એમનો દીકરો બોલો છો. ઓકે ઓકે ભાઈ, તમે ટોકન ક્યાંથી લીધું હતું? ટોકન લીધું હતું આપણે નવાગામથી. નવાગામથી. ઓકે ભાઈ, તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મહાદેવ મંદિરના લાભાર્થી ભવ્ય ભેટ યોજનામાં તમે પહેલા ઇનામના એટલે કે 9,99,999 ના વિજેતા બન્યા છો. તમને ખૂબ અભિનંદન. એકવાર તાળી વધાવો. જો લોકો તમને તમારા માટે તાળીઓ પાડે છે. હવે સાંભળો, બહુ ઝડપથી વાત કરેલું, મોડું થયું છે, તમને 2 જગાડ્યા છે. તમે આ મંદિરના માટે કામ છે તો રાજી ખુશીથી તમે કાંઈ મંદિરમાં લખાવવા માંગતા હો તો તમે કાંઈ પણ રકમ બોલી શકો છો. તમારો ફોન મેં સ્પીકર ઉપર મૂક્યો છે. બોલો બોલો. કેટલા? 10 લાખ રૂપિયા છે. તમારી ઈચ્છા હો, હું તમને ફોર્સ નથી કરતો, તમારે રાજી ખુશીથી. કેટલા? 1,01,000 રૂપિયા. વાહ ભાઈ વાહ. મહાદેવ મહાદેવ. તાળીઓથી વધાવો. 1 લાખ રૂપિયા એને આપ્યા છેલ્લે બેઠેલા મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ. હવે અમને ફોન કરી લેજો તમે અને એની સાથે વાત કરજો. આ દીકરી માટે પણ રાજી ખુશીથી આયોજક મિત્રો 1,100 રૂપિયા બંને તરફથી. વાહ, શું નામ તમારું? લાલજીભાઈ અને રણજીતભાઈ ને? બંને ભાઈઓએ આયોજક મિત્રો છે. પહેલા તો 2 આયોજકોને વધાવો તાળીઓને ગગડાટથી. એમણે એમ કીધું કે ઇનામ ભલે ત્યાં લાગ્યું છે પણ આ દીકરીને, આ બંને ભાઈઓ, મારા ભાઈ લાલજીભાઈ રણજીતભાઈ, બંને ભાઈઓ રાજી થઈ અને આ દીકરીએ 10 લાખનું ઇનામ કાઢ્યું ને એટલે 1,100 રૂપિયા આ દીકરીને આપ્યા છે. વધાવો તાળીઓને ગગડાટથી.
ખૂબ ખૂબ ધન્યવાદ બેટા. હવે તું જઈ શકે છે અને પપ્પાને દેજે.